વિશાળ માર્કેટમાં ફરી એક વખત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં વેપારી મયુર શેઠ વાલાએ વેપારી સાથે પહેલા ચતુરાઈપૂર્વક વિશ્વાસ જીત્યો, ત્યારબાદ ઓર્ડર મેળવી 27 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના ગાયબ થઈ ગયો હતો। આરોપી મયુર શેઠ વાલાએ વ્યવસાયિક છેતરપિંડી માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવી હતી। મયુરે અનુજ કનોડિયા અને અન્ય વેપારી પાસેથી ઓછી રકમમાં કાપડ ખરીદ્યું અને સમયસર પેમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું। વેપારી અનુજને વિશ્વાસ ઊભો કરવા માટે સમયસર પેમેન્ટ કરવાની ટેવ રાખી હતી, ત્યારબાદ ઓર્ડર આપીને તેમની સાથે સંબંધ વધાર્યા હતા। એકવાર મોટો ઓર્ડર હાથમાં આવ્યા બાદ પેમેન્ટ માટે નવા બહાના બનાવવા લાગ્યો હતો। વેપારીએ સંયુક્ત પ્રયાસો કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી શ્રી અનુજ કનોડિયા દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ, જેની તપાસ ઇકોસેલમાં ચાલુ છે। આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે। જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ। જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી। દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે।